આજ રોજ ભાદરવાની આ પવિત્ર ધરતીમાં મહીસાગરને કાંઠે આ સતના દરબારમાં અને જ્યાં ભગવતી ચેહર જોગણી બિરાજે છે એની આ પવિત્ર નિશ્રામાં પૂજ્ય ગુરુજીના ચરણોમાં અહીંથી કોટી કોટી વંદન કરું છું. બને મહાપુરુષો સદગુરુ શ્રી હરિદાસ બાપુની અદ્ભુત કૃપા જેના ઉપર ઉતરી છે એની દિવ્ય ચેતનાને પ્રણામ કરી અને ગુરુજીના ચરણોમાં પ્રણામ કરી અને ગુરુજીના અને આપણા ગુજરાતના કૃષિ મંત્રી અને એની આગળ લગાડીએ ને કે માજી ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ આગળના જેટલા હોદ્દા લગાડીએ ને તે આઈલી ઠેઠ ભાવનગર સુધી લાંબુ થાય. પણ વર્તમાનમાં ગુરુજીના શિષ્ય અને ચેહરના દીકરા એવા જીતુભાઈ વાઘાણી સાહેબ આ બધાયના આમંત્રણને માન આપીને પધારેલા જે મહાન ઋષિ ગર્ગાચાર્ય જેણે ભગવાન કૃષ્ણનું નામ લખ્યું છે, નામ માંડ્યું છે. ભગવાન કૃષ્ણનું નામ કોઈ પાડ્યું હોય કૃષ્ણ એ ગર્ગાચાર્ય. જે ભગવાન નારાયણની જે ગર્ગ સંહિતા જેણે લખી છે આખી એ ગર્ગાચાર્યના એ પીઠના પીઠાધેશ્વર અનંત વિભૂષિત શ્રી શ્રી 1008 જગતગુરુ મહેન્દ્રાનંદગીરી બાપુ આજે એમના આમંત્રણને માન આપીને પધાર્યા છે. એના ચરણોમાં અહીંથી કોટી કોટી વંદન કરું છું. તેમજ જીતુભાઈ એનો આખો પરિવાર તેમજ ગુરુજી જે અમારા જે પવિત્ર સ્થાને અમારા કલાકારોના અમારા વંદની પૂજ્ય મહેશદાન બાપુ તેમજ અમારા ભાવનગર જિલ્લા ભાજપા અધ્યક્ષ દિગ્વિજયસિંહજી ગોહિલ, અમારા સ્નેહી ભાઈ ધવલભાઈ દવે, નરેન્દ્રભાઈ ને એ બધા ભાવનગરથી પધાર્યા છે. તેમજ એ નામ લેવા બેસું બધાયના તો લગભગ ભરતભાઈ મોરેથી લઈને બધાયના નામ. પણ જીતુભાઈ જેમના અહીંયા સન્માન થયા છે એ તમામ સન્માનિત મહેમાનો અને અહીંયા જેટલા બેઠા છે ને એ એકેય વ્યક્તિ એવી નથી જેનું સન્માન ન કરવું પડે. હમણાં મેં એક ભાઈને સારો માણસ છે મોટો, એટલે ઊભો થતો ભાઈ એકવાર મેં ખાલી આંખનો ઈશારો કર્યો, આ બાજુ છપ્પલ પીડ્યા. એ હું ડિગ્રી બધું ભૂલી ગયો અને અહીંયા છપ્પલ લેવા મળે ને છપ્પલ ને બૂટ સાઈડમાં કરી નાખ્યા. સાહેબ આવા યજ્ઞો હાલતા હોય ને ત્યારે આવું જ્યારે સમય મળે ત્યારે મોકો ગોતી લે એ ભાઈડ્યો. મેં એને ઈશારો કર્યો, જીતી ગયો દોસ્તો. અને જ્યાં ચેહર જોગણી બિરાજે છે આનંદેશ્વર મહાદેવ, જેના સાનિધ્યમાં આવવાથી કેવલ આનંદ મળે. એક બિલીપત્રમ એક પુષ્પમ એક લોટા જલ કી ધાર દયાલુ રીજ કર દેત હૈ ચંદ્ર મૌલી ફલ ચાર. અને એમાંય ગુરુજી આ ભાદરવો ગામ ભાદરવા 12 માસમાં ભાદરવો ભર્યો ભાદરવો કહેવાય. તર્પણનો જો કોઈ મહિનો હોય, તર્પણ, સમર્પણ, અર્પણ અને શ્રદ્ધા એટલે શ્રાદ્ધનો જો કોઈ મહિનો હોય તો એ ભાદરવો છે. આ ગામનું નામ જ ભાદરવા છે કારણ કે અહીંયા શિવ ને શક્તિ બે બેઠા છે અને ગુરુની હાજરી છે. સાહેબ અહીંયા જે માણસ આવી જાય ને એને દુનિયામાં ક્યાંય તર્પણ કરવા ન જવું પડે, અહીંયા સમર્પિત થવું પડે એકવાર. એમ અમારા મંચ ઉપરના દરેક કલાકારો પોતાનો ભાવ રજૂ કરવા માટે આવ્યા છે. હું પણ તમારી સામે કોઈ પ્રકારની કાંઈ લાંબી ટૂંકી કર્યા વગર
આવો મોકો મળે નહીં, ચૂકવો નહીં. માણાના પેટના છે માણા થઈને મોજ કરીને વયું જોવાય થાય. દાખલા તરીકે અત્યારે તો ગુરુજી બધા પાસે મોબાઈલ છે. તરત માણસો જે બોલો ને એ ગૂગલને પૂછી લે. અને આ દેશનો મહાપુરુષ ગૂગલને પૂછતો હતો. શેને પૂછતો હતો? ધૂપિયામાં ગૂગલ નાખીને કહેતો હતો કે આમ થાય જ. શબ્દ તો એ જ લીધો, ગૂગલ માં ગૂગલ કર્યું. કારણ કે અળનો લ થાય ને એલ. મને ગુરુજી અંગ્રેજી બહુ આવડે પણ હું બોલું નહીં. મને અમેરિકામાં પૂછવામાં આવ્યું કે માયાભાઈ તમને અંગ્રેજી આવડે છે? કમલેશભાઈ ક્યાં બેઠા? હા, કમલેશભાઈ પ્રજાપતિ મારે. એ મને જીતુભાઈએ એમના દીકરાના લગ્નની તારીખ ગુરુજી લખાવેલી. કમલેશભાઈના દીકરાના લગ્ન. હું કોઈ દી મળેલો નહીં. અને એમાં જીતુભાઈ, હું અમેરિકન, જીતુભાઈનો ફોન આવ્યો. મને કે મેં ઓલી એક તારીખ તમને લખાવી? મેં કીધું હા. મને કે યજમાન તમે જે હોટલમાં છો ત્યાં જ છે અને એને મળવું છે. હું કહું તો કામ થઈ ગયું. હું કામ થઈ ગયું કે આપણે એડવાન્સ લેવાય તો લઈ શકાય ને આપણે. એટલે તમે પૈસાનું સમજ્યા, પણ મેં એ કીધું કે એને કાર્યક્રમ પેલા એડવાન્સમાં માયો આયર હું કહેવાનો છું એ સાંભળી લઈને એમ. અને ભાઈ આ બધા અમે જ્યાં ગમે એને મળીએ અને ફોટા આવે ગુરુજી એટલે હેઠે ગમે એવી કોમેન્ટ લખે બધા. હમણાં હું મોદી સાહેબને મળવા ગયો તો ફોટા વાયરલ થયા તો બધા લખ્યું કે હવે આ ટિકિટની લાઈનમાં એલા કોડાઓ. આ અમારી પાસે ટિકિટો વાળા ઓછા છે તો અમે ટિકિટની લાઈનમાં જઈએ સાહેબ. અમારા માટે ટિકિટ બહુ નાની છે સાહેબ. અમારા માટે આ મિત્રો છે એ અમારી ટિકિટો છે આ બધી. બસ મને પ્રોગ્રામમાં આગળ વધવા ગયો. હું મારો વિષય નહીં છોડું. મને જે માટે સદગુરુએ હુકમ કર્યો છે બસ મારે બોલવાનું છે. કંપનીમાં ટાયર બનાવ્યા હોય ને તો ટાયર રેવાય, એને એન્જિન ન થવાય, ઓગળી જાય. સ્ટડ બન્યો હોય તો ને કોઈ દી સ્ટડ હોય ને આપણો ગાડીનો ભલે નાનો જ હોય પણ એને નાનું નહીં સમજવાનું. એને ખબર છે કે હું સૌ એટલે આખી ગાડી હાલે છે. કંપની જેને જેને બનાવ્યા છે હવનું સ્થાન બરાબર પકડી રાખો, નકર ડિઝાઇન બગડશે. જ્યારે તમે જે છો એનો આકાર જ્યારે બદલો છો ત્યારે એક આખું વિકૃતતા ઊભી થતી હોય છે. હાથને હાથ જ રહેવાય, એને પગ ન થવાય. હવે તમે આમાં માલો તો વિકલાંગ લાગીએ ને યાર. હાથને જમવાનું કામ એ આવા મહાપુરુષના ચરણ પકડવાનું કામ આ હાથને કરાય, બીજા ધંધા ન કરાય સાહેબ. એટલે દુહો છે ગુરુજી કે માણસને આપણે માણસ બનીને આવ્યા છીએ ને. વાત ગૂગલને જે પૂછો એ કહી દે. આગળ વધો. હાસા છે ખોટા છે એ નિર્ણય ચેહર જોગણીને કરવાનો છે. આપણે જે છીએ એવા પ્રસ્તુત થઈ જાવ એની સામે, એની સામે રજૂ થઈ જાવ. ઓછા માર્ક છે વધારે આવશે પણ ભણ્યા તો કરે ને. એકવાર નાપાસ થઈ પછી એમ કે હવે નો ભણાય બધું થઈ જાય. અરે ઠોઠ વિદ્યાર્થી હશે ને એને સારો શિક્ષક હોય તો થોડાક માર્ક ઘટતા હોય ને તો એ શિક્ષક પોતે, ગુરુજી પોતે આપે માર્ક. માસ્ટર સાહેબ માસ્ટર સાહેબ બેઠા છે ઠેઠ કચ્છમાં, નौकरी कच्छ करे. भचाऊ के बाजू में कौन सा गांव है? खारोई गांव में. गांव का नाम है खारोई पर मीठा बहुत है. लागे ने एकला बैठा हो એવું. આ ચેહર જોગણીની કૃપા, આ સદગુરુની કૃપા. વાત એ કરતો હતો કે થોડાક કદાચ આપણે 35 માર્કે પાસ થાય પણ માની લો 30 આવ્યા હોય ત્યારે એક સારા શિક્ષક એની અંદર કૃપા ગુણ ઉમેરે છે
કે શાબાશ દીકરા, ભલે ઓછા આવ્યા, મારા તરફથી 4 ગુણ 5 ગુણ આપું, આગળ વધ. આ કૃપા ગુણ મળવા મળે ને, તમે કોઈ દી નાપાસ ન થાવ ભલામણા. અને ત્રીજી વાત, એ 99% વાળાને કોઈ દી કૃપા ગુણ ન મળે. 99 માર્ક લાવ્યો હોય એને કૃપા ગુણ ન મળે. આને ટાટીએ પડ્યું રહેવાય ને ઠોઠિયા રહેવાય, જેથી કરીને એના કૃપા ગુણ મળ્યા. એટલે હું ભણવા વાળા નથી કહેતો ઠોઠ રહેજો, જે હું સંદર્ભમાં કહું છું, જે અર્થમાં કહું છું. પૂર્ણતા પ્રાપ્ત ન કરાય. હમણાં મારી સ્કૂલમાં એક વાલી આવ્યા. છોકરાના પપ્પા હોય ને આપણે વાલી કહે છે. વાલી શબ્દ રામાયણમાંથી આવ્યો. વાલીને રામે માર્યો. મરતા મરતા ભગવાન રામની સામે આવે છે. તમે સાંભળો, આપણા સનાતન ધર્મની તાકાત તો જુઓ જીતુભાઈ, કે જેને માર્યો છે એની સામે રામ આવે છે. માગ આ પરીક્ષા છે કે અંત વખતે આ હું માગે છે. અને એટલે આ દેશના કાયદાની અંદર પણ નાખવામાં આવેલું કે મરતી વખતે જે બોલે કોઈ દી ખોટું ન બોલે. વાલીને કહે છે કે માગ દોસ. નારાયણ, ઘણી બધી ચર્ચા છે, મારે ટૂંકી લેવી છે. એના દીકરા અંગતને બોલાવે છે વાલી, અને એના દીકરાનું બાવડું રામના હાથમાં હોપે છે કે માગું એટલું, હવે મારા દીકરાનું તમે ધ્યાન રાખજો. છે આવો દુનિયામાં કોઈ દુશ્મન કે જેને માર્યો છે એના હાથમાં દીકરાનું બાવડું હોપે? ત્યારથી આપણે શબ્દ આવ્યો વાલી, કે જે મરતા મરતા રામના હાથમાં બાવડા હોપે ને એને વાલી કહેવાય. બાકી ગમે ના હાથમાં બાવડા હોપે ને મવાલી કહેવાય. એટલે સ્કૂલમાં વાલી આવ્યો અને અમારા આચાર્યને ફરિયાદ કરી કે અમારો છોકરો અહીંયા વરહ દીથા ભણે છે, હજી બિચારાને પહેલામાં કે બીજા ધોરણમાં હતો, પણ કે 1 વર્ષ થઈ ગયો, આ છોકરો હાવ ઢગો છે કેમ? એટલે આચાર્ય કીધું કે ઈ તમને ખબર છે ને ઢગો છે, તમે એના બાપથી કહો છો. અરે કે પણ કાંઈ નથી આવડતું. એટલે અમારા સાહેબે કીધું કે અમારી નિશાળમાં આવ્યો હોય ને એને ફેર પડે જ, ફરક પડે જ. બોલાવો તમારે માણસોને પટ્ટાવાળાને મોકલો, જાતો ફલાણા ક્લાસમાં છોકરો બેઠો, એને લઈ આવ્યો. આ નામના છોકરાને એ લઈ આવ્યા. છોકરો આવ્યો, આજ તમારો દીકરો? હા બેટા, અમારા આચાર્યએ કીધું બેટા 40 માં 40 નાખો તો કેટલા થાય? 40 માં 40 નાખો તો કેટલા થાય? તો છોકરો બોલ્યો 150. તમારા આચાર્ય બોલ્યા શાબાશ, વાહ દીકરા શાબાશ. તા તો વાલી ખીજાણો, હું શાબાશ? આ 40 ને 40 150 થાય અને તમે શાબાશ કહો છો આચાર્ય થઈને? તા કે ખીજાવમાં ઘણો ફેર પડ્યો છોકરામાં, ઘણો ફરક છે. જેથી તમે મૂકવા આવ્યા ને તેથી શાલી ને શાલી કહેતા હતા, તેથી 500 કહેતો છો. આ તો મારીને મેં એને 150 લાવ્યા. હજી 3 મહિના જવા જો 80 આવી જાય. એ ગુરુજી અમે બધા 500 કહેવા વાળા છીએ, આ તો ઢીબી તમે 150 લાવ્યા છો. કાલ હાચા થઈ જાઓ, એમાં કોઈ શંકાને સ્થાન નથી ભલામણ. એટલે આજે આપણે બેઠા છીએ એટલે કહું છું કે ઘડીક તમે એક વિચાર કરો. તમે જો કે તમને વિચાર કરવાનો મોકો દેવાય જ નહીં. આ કારે નિર્ણય ફેરવી નાખો શું ખબર? હે, કરણ દાન દઈ અને રોજ હવા પર દી ચડે એટલે મહારાજ કર્ણ છે એ જે આવે ને એમ કહેવાય ખોબે ને ધોબે હોના મોર આપે. હમણાં જે આવતા જાય ને આમ દેતા જાય, એમાં કોઈ બાકી નહોતું રહ્યું, બધું પૂરું થયું. અને બરોબર ગુરુજી આમ ઉભા થઈ અને મહારાજ કર્ણ આમ પાછા ફરીને આમ જવા જતા હતા, તો જ્યાં જમણો હાથ હતો આમ પાછા ફરી જાય એટલે એ બાજુ ડાબો હાથ આવી જાય. એમાં કોકે કીધું મહારાજ ખમજો, એક હજી બાકી છે, આવે છે. એ માણા આવી ગયો એટલે કરણે નજીક પડતો હતો ડાબો હાથ, એટલે ડાબા હાથથી ઉપાડી અને ખોબો ભરીને એને મુઠ્ઠો ભરીને આપી દીધા. ઓલો તો દાન લઈને વયો ગયો.
ત્યારે કોઈ પૂછ્યું કે તમે મહારાજ જમણા જ હાથે આપો છો, આને ડાબા હાથે કેમ આપ્યો? કારણ કે જમણા અને ડાબાનું કાંઈ નથી, બે હાથ મારા છે, પણ મને જે નજીક પડતો હતો ત્યારે એ ડાબા હાથને તાંહડો નજીક પડતો હતો અને હું આમ ફરી અને પાછો જમણો હાથ દેવા જાઉં ને એમાંથી મને વિચાર ફરી જાય ને ઓછા દેવાનું મન થાય તો એની કરતાં લેરે લેરે એમ કહેવાય કે ડાબો જ હાથ ભરીને એમણે આપી દીધો. એમ જરાય બિલકુલ જ્યારે હારી પલ આવે એ પલ ચૂકી ન જતા. હવે દાખલા તરીકે આપણે વિચાર કરીએ કે અત્યારે તમે કોમ્પ્યુટરમાં નાખો તો આજનું એરલાઇનનું બુકિંગ કેટલું, આકાશમાં કેટલા ઉડતા છે અત્યારે. ટ્રેનનું બુકિંગ નાખો, અત્યારે ટ્રેનમાં કેટલા ઉભા છે હમણાં બાવડા પકડી ધબડક ધબડક ધબડક. એસટી બસમાં કેટલું પબ્લિક હશે, એ ખટારા કંડક્ટર કેટલા રોડે હશે, પોતપોતાની ગાડી લઈને માણસ કેટલા રોડે હશે. ઘરે ક્યાં કોઈ રહે જ છે, રોડે જ છે બધા, રોડે કાંઈ નહીં તો અમથા અમથા અંધારામાં સેલ્ફી બનાવતા હશે અને અમુક અમુક હાવ નાળા ઉપર બેઠા બેઠા બકા ક્યાં ચાલો બકાનો. આપણને એમ કે ભાઈ હુઈ ગયો છે પણ ગોદડામાં હોપટ મેસેજ જતા હોય. શું શું પરજા બની છે હમણાં. તમે આ વિચાર કરો કેટલા જણા, અરે છોડો, પોતાના સ્નેહીઓના બાવડા પકડીને હોસ્પિટલમાં કેટલા બેઠા હશે. વર્તમાનમાં રોડ ઉપર લોયાળ હાલતે કેટલા પીડ્યા હશે. બસ પોતાના હૃદય ઉપર હાથ મૂકીને એટલો કહેજો કે હે માં ચેહર જોગણી, અમે ક્યાંય નથી, અમે આ રાતે તારા દરબારમાં બેઠા છીએ, આનાથી અમારે બીજું કયો આનંદ હોઈ શકે. અમે કેટલા ભાગશાળી છીએ કે આવા મહાપુરુષોની વચ્ચે આજની રાતે અમે બેઠા છીએ. અમે નથી આકાશમાં ઉડતા, નથી અમે રોડે જતા. અમને રાત આજે આ મળી છે એ પોતાના હૃદયને ધન્યવાદ આપજો કે બસ અમારી રાતો આવી જાય. આના દરબારમાં આવીને તમારા જીવનનો પ્રશ્ન મનમાં બોલો ને. બાપ, હું જીતુભાઈને અમે બેઠા હોય, બાપુ ગુરુજી ઘણી વાર વાત થતી હોય કે આના દરબારમાં આવીને તમારા મનનો સંકલ્પ, અરે છોડો, તમારા મોબાઈલમાંથી બ્લુટૂથ થી તમે ફાટીને કોકમાં નાખી શકો તો આ કચકડાનું રમકડું તમારી અંદર જે પીડ્યું હોય એ આમાં લઈ લેતું હોય તો જ્યાં ચેહર જોગણી બેઠી હોય તમારા મગજની બધી વાતો લઈ લે ફળ દઈને ભલા માણા. એમાં વાર ના લાગે, પણ ભરોસો તમારો પોતાનો હોવો જોવે, વિશ્વાસ તમારા પોતાનો હોવો જોવે, અહંકાર વગરનો હોવાય. જીતુભાઈ ને બધા મિત્રો છે અમારા, પારિવારિક સંબંધ છે, પ્રશ્ન નથી, પણ અમને ગમે છે એનું કારણ એ છે કે અંદરની સર્કિટ એક થાય છે, વિચાર શ્રેણી એક થાય છે. અને એ વસ્તુ થઈ જાય ને ત્યારે તમે ભાર વગરના થઈ જાઓ છો. નાની એવી એક વાત કહી, મારે તમને હસાવાય છે, થોડો ઘણો સમય લઈશ હું તમારી પાસેથી. લંકાની ધરતી, 11મો દિવસ, દશાનંદ રાવણ આવ્યો છે મેદાનમાં. એક પછી એક રામ બાણ મારે છે, પણ જે અંગ કપાય છે એ પાછું રાવણને નવું આવે છે, કારણ કે નાભીમાં અમૃત કુંભ છે, અમૃતનું બિંદુ પીડ્યું છે અંદર. જેની નાભીમાં અમૃતનું બિંદુ પીડ્યું હોય એ જાજા વર્ણનમાં નથી જવું, તો જેના હાથની જ અંદર અમૃત આવી જાય, તમારી માથે હાથ અડેતા તમને એમ ના કરી દે, એ તાકાત હોય ને તો મારા ભારત વર્ષના સંતોના હૃદયમાં છે. પણ મારે નાની વાત એ કરવી છે, અને પછી જે કંઈક ભગવાનને પૂછવામાં આવ્યું હોય તો એની લીલા હતી. અને આ ધરતીના પડ ઉપર આવો મહાપુરુષ જન્મ્યો નથી બાપુ. મહેશદાનભાઈ, એક સાથે 31 બાણ ચડાવવાની તાકાત જેનામાં હોય, 10 ભુજાના, 20 ભુજાના, 10 મસ્તકના અને 31મું નાભીનું. છાણાણ કડક બહુ જ કરતો એમ કહેવાય કે રાવણ ધરતી ઉપર પડે છે, ભગવાન રામ આમ હાથ જોડે છે,
लंकेश ने प्रणाम। हे हरि, राम कहां कहां राम कहां राम, આવું બોલે છે રાવણ, કહાં રામ? લંકેશ તારી સામે ઉભો છો. અહીંયા ભગવાન રામે હાથ જોડ્યા બાપુ, આમાં લંકેશે હાથ જોડે છે. લક્ષ્મણજીને ગમ્યું નહીં. નારાયણ પ્રભુ, હા લખન, આજે દુનિયાની મહાન વિભૂતિએ આપણી વચ્ચેથી વિદાય લે છે અને આને હું ક્યાંય મોકલતો નથી, એને એનું તેજ મારા હૃદયમાં લઈ લઉં છું. આને લીધા જેવો છે. રામાયણમાં વર્ણન છે કે ભગવાન રામે એનું તેજ હરી લીધું અને એની અંદર એનું તેજ લઈ લીધું. અને લક્ષ્મણ કહે છે પ્રભુ એવું કા? અને લક્ષ્મણ એક કહું, ગુરુ કરવા જેવો છે તારા માટે, કારણ કે સીધો મહાદેવનો શિષ્ય છે આ, અને તું શેષ નારાયણ છો, પણ ગુરુ કરવા જેવો છે. પહેલી વાર બોલું છું પ્રોગ્રામમાં. આપે અનેક વાર કથાઓ તો સાંભળી છે, રામાયણમાં વાંચ્યું છે, પણ ગુરુજી પ્રોગ્રામમાં હું આજ મારી જિંદગીમાં 35 વર્ષમાં પહેલી વાર આ પ્રસંગ લઉં છું. સુવા દેશના શાસ્ત્રોના એક એક પાત્ર વિભૂતિઓ છે. ભગવાન રામ એમ કે છે કે લક્ષ્મણ ગુરુ કરવા જેવો છે, કારણ કે આપણા ગુરુ દત્ત ભગવાને 24 ગુરુ કર્યા હતા. એટલામાં તો લક્ષ્મણ સમજી ગયા ને રાવણના ચરણ પાસે ચરણ સ્પર્શ કરીને ભારત વર્ષનો ભાનુકુલનો પુત્ર ભાઈ ભાનુકુલાય નારાયણ શેષ અવતારાય રામ લઘુ લક્ષ્મણો વંદે. એ સૂર્યવંશના દીકરા રાઘવના ભાઈ રાવણ તમને વંદન કરે છે. લંકેશ લક્ષ્મણ તમને આવાહન કરે છે. લક્ષ્મણ, લખન, હે ભાનુકુલ, હે ભાનુકુલના દીકરા, હવે સાંભળી લ્યો. આ વાત તો છે બાબુ 1 કલાકની, પણ 1 મિનિટમાં મારે પૂરી કરવી છે. લક્ષ્મણ ટૂંકું એટલું કહું, રાવણ એમ કહે છે અભિમાન ન કરવું. રાવણ કહે છે અભિમાન ન કરવું. સત્તાનું, સંપત્તિનું, સૌંદર્યનું, રૂપનું, વાણીનું, કલાનું, આ રાવણ બોલે છે, લક્ષ્મણને કહે છે. અને બરોબર તું તે પણ લક્ષ્મણ શિષ્ય લાયક છો. રાવણ કહે છે શિષ્યને લાયક છો. તમને મને કેવું ગમશે તો સાંભળી જો લખન. રૂપનું અભિમાન ન કરવું, સત્તાનું અભિમાન ન કરવું, સંપત્તિનું અભિમાન ન કરવું, કલાનું અભિમાન ન કરવું, તાકાતનું અભિમાન ન કરવું, જ્ઞાનનું અભિમાન ન કરવું, વિદ્વતાનું અભિમાન ન કરવું, ભક્તિનું અભિમાન ન કરવું, તપનું અભિમાન ન કરવું, બધામાં અભિમાન ન કરવું, અભિમાન ન કરવું. અને હવે જે રાવણ કહે છે એ અડધી જ મિનિટ. મહારાજ મને જે આગળ કહો, આગળ એટલું જ કહું લખન, સત્તાનું અને સંપત્તિનું અભિમાન આવશે તો એનું તો તર્પણ થઈ શકે. રાવણ કહે છે બાપુ, હે લખન, સત્તાનું, સંપત્તિનું, સૌંદર્યનું, કલાનું, રૂપનું, આ જે અભિમાન આવશે એનું તો તર્પણ થઈ શકશે, પણ વિદ્યાનું અને જ્ઞાનનું જે અભિમાન આવ્યું એનું નહીં થઈ શકે. મારી પાસે વિદ્યા અને જ્ઞાનનું અભિમાન હતું. રાવણ કહે છે હું નહીં. એ લખન, મારી પાસે વિદ્યાનું ગૌરવ હતું,
મારી પાસે જ્ઞાનનું ગૌરવ હતું. પણ પ્રભુ રામ છે જ્ઞાનવાન છે, એ વિદ્યાવાન છે, એ વિદ્વાન નથી, એ વિદ્યાવાન છે. અને ટૂંકું એટલું જ કહું, લખન પ્રભુ રામ છે ને એને અભિમાનનું જ્ઞાન છે, જ્ઞાનનું અભિમાન નથી, અભિમાનનું જ્ઞાન છે કે અભિમાન કરવાથી આ થાય. એને માટે હું કહું છું કે તમારી પાસે જે વસ્તુ છે એને જેને અભિમાનનું જ્ઞાન આવે કે ગર્વ કયો સોઈ નર હાર્યો, મારી પાસે બધું હતું પણ મેં એનું અભિમાન કર્યું. અને પ્રભુ રામ પાસે બધું છે છતાં ગૌરવ એમ કહેવાય અભિમાન નથી, એ અભિમાનનું એને જ્ઞાન છે. એટલે સર્વશ્રેષ્ઠ મહાપુરુષ તરીકે આ પૃથ્વી ઉપર કોઈ હોય તો એ પરમ પરમેશ્વર શ્રી રામ છે. આવું રાવણ મરતા મરતા નિવેદન આપે. એમ આ બધામાં મને આ જીતુભાઈ ગુરુજી આ બધા પાસે એ દેખાય છે કે એની પાસે અભિમાનનું જ્ઞાન છે અને એટલે કોઈ દી અભિમાની નથી થયા. અને અભિમાની નથી થયા એનું કારણ એ છે કે આપ જેવા મહાપુરુષના ચરણમાં છે ને એટલે એની પાસે અભિમાન ના આવે. હમણાં જ આવેલી જિજ્ઞેશભાઈ બોલ્યા, મહેશદાનભાઈ બોલ્યા કે આ માણસ પાસે એ તો કાયમ રહેશે ત્યાં સુધી અવિશળ આ જરૂર છે. અમે સીએમ સાહેબ ને અમે હમણાં જીતુભાઈ વાઘાણી સાહેબ, હું, આપણા સીએમ સાહેબ, બીજા બે મંત્રી ઋષિકેશભાઈ અને ત્રીજું કનુભાઈ, હા બરાબર કનુભાઈ દેસાઈ, અમે એટલા સર્કિટ આવું છે ભાવનગર અમે બેઠા. અને ત્યારે આગળ જિજ્ઞેશભાઈ વાત કરીને ત્યારે તો જીતુભાઈ મંત્રી નહોતા, જેને શિક્ષણ મંત્રી તરીકેના 3 વર્ષ વયા ગયેલા હતા ત્યારે મંત્રી નહોતા, ત્યારે અમારા પ્યોર હારા સભ્ય હતા. અને હમણાં પૂજ્ય મોરારી બાપુએ કીધું કે આ બધા છે ને એ હારા સભ્યો નથી, ધારાસભ્યો નથી, મારા સભ્યો છે. આવા જેટલા માણસો છે ને એ મારા સભ્યો છે. અને આપણા બધાના આવા મારા સભ્યો થાય ને એવાની જરૂર છે. બાકી તો એક જણો ચૂંટણીમાં ઉભો રહ્યો, બોલો ધરાર ઉભો રહ્યો. ઘણા દિવસ ચૂંટણી આવે તો નવી સોણી હિવડાવીને ઉભો હોય. આપણે ઊભું રહેવું, તું વાડીએ ઉભો રહે ને રોજ ઉડકાય. પણ ગુરુજી આજ તો સવારની મોજ જ છે, કારણ કે રાતે આવી ગયો તો. અને એમાંય બપોરે જે મહીસાગરમાં હું આજ પહેલી વાર મહીસાગર નદીમાં નાયો. હે માં મહીસાગર, હે ભગવતી, હે બ્રહ્માંડ ભાડોદરી. અને ગુરુજી જ્યારે જ્યારે કે ત્યારે હવે તો આ થોડુંક ઓલું કરી નાખ્યું, નહીંતર અહીંથી આદેશ થાય ચેહરમાંનો કે આજ 2 કાંઠે મહીસાગર આવવાની છે. મહીસાગર માં અહીંયા માને મળવા આવવાની. સાહેબ વોંકળામાલી રાતે પાણી આવ્યું હોય, એ માએ માવું મળતી હોય બાપુ. પછી ચેહર જોગણી હોય કે માં હિંગળાજ હોય કે માં મોગલ હોય કે માં હોનબાઈ હોય, એ તો 66 જોગણીઓ ભેગ્યું થઈને બેઠ્યું વાતો કરતી હોય છે કે આમાં તારા ક્યાં દીકરા હતા કે ફલાણા, તો ધ્યાન રાખજો એ બાજુ મારો દીકરો આવે તો, ઓલી માં એમ કે જોજો મારો દીકરો એ બાજુ આવે તો. અને છેલ્લે તો માવું એક છે. પૃથ્વીરાજ રાઠોડ ગુરુજી દિલ્હી ગયા, અકબરનું તેડું હતું લેલાદે માટે. પૃથ્વીરાજ રાઠોડના અર્ધાંગના અકબરની કચેરીના 9 રત્નમાંનો એક રત્ન એટલે પૃથ્વીરાજ રાઠોડ. સાહેબ હામું ન જોવાય. એને કીધું કે તમે લેલાદે ને તેડતા આવો. આખી મોટી વાત અલગ છે, સાંભળી લેજો. થોડી વાર બેસી જાઓ ભાઈ, થોડી વાર બેસી જાઓ. શું થયું? નહીં, આગળ બેહવું એને ખાસ ધ્યાન રાખવાનું, કારણ કે તમે આગળ છો. અને અમારા વાલા શ્રોતાઓ બધા વાહે બેઠા હોય. વાલા હોય ને, એ કોક રિક્ષામાં આવ્યા હોય, કોક હોન્ડા લઈને આવ્યા હોય, 4 વ્હીલ વાળા બધા આગળ હોય.
એ વળી પાછા એકચ્યુઅલી ટાઈમ થઈ ગયો છે તે મારે જવું પડશે. હેઠું બેહને ભાઈ, એટલે તમને નથી કહેતો, તમે નહીં, તમને બધાને માયો બહુ પ્રેમ કરે છે એટલે એનું હૃદય દરિયા કરતા મોટું છે સાહેબ, એટલે આમાં તમે બધા સમાઈ જાઓ. શેર બોલું, શેર શેર બોલું. હવે ઈર્ષાદ નો દીકરો થામા છે. કિસને આકે દસ્તક દી, કિસને આકે દસ્તક, દસ્તક એટલે ટકોરો, બારણું ખખડાવવું હાદી ભાષામાં, કે કોણે મારું બારણું ખખડાવ્યું એનું આમાં કિસને આકે દસ્તક દી મેરે દિલ પર, મારા દિલનું બારણું કોણે આમ કર્યું. किसने आके दस्तक दी मेरे दिल पे, आप तो बाहर है तो अंदर कौन. ઈના ઈ તમે બધાય ગુરુજી અહીંયા હૃદયમાં રાખીને બેઠો છું, અને ઈ બધાને કોઈએ જોયા હોય ને તો તેજસભાઈ પટેલે જોયા. હૃદયના સ્પેશિયાલિસ્ટ આપણા ડોક્ટર તેજસ પટેલ. ગુરુજી રોઈ પીડ્યો ડોક્ટરો, વાહ જીતુભાઈ બધા હતા. અરે હજી હું હોસ્પિટલ પોગું નહીં, પેલા કીર્તિદાનભાઈ ન્યા પોગી ગયો હોસ્પિટલ. આ બધા મારી પેલા ઈ પોગી ગયા. ડોક્ટરને કહે તમે તૈયાર રહ્યો, તો હું આવ્યો તો ડોક્ટર તૈયાર બધું લઈને હાણીશું વાણીશું બધું ખોલી નાખવો છે. આ બધાને ગુરુજી મેં જોયા ને તમારું હૃદય રેડી થઈ ગયું. શાબાશ દોસ્ત શાબાશ. આવા ચિંતા કરવા વાળા બેઠા હોય પછી ડોક્ટર કે નહીં આપણે તો જોઈ લેવું તો છે. હું કે ડોક્ટર જોઈ લેજો હૃદય. અને રાતના એમાંય 3 વાગ્યા અને આ હૃદયનું કામ પૂરું થયું અને હૃદયની અંદર એને જોયું અને ડોક્ટરે એના હોસ્પિટલની બારી ખોલી અને બહાર 3000 માણસ આમ જોયું. અને તેજસભાઈએ કીધું કે મારી લાઈફમાં આવો પહેલો પેસેન્જર આવ્યો. मैं कह तो मरना कैंसल न करता तो मर जाऊंगा, फट जाऊंगा मोची. अन बसंती आ पाड़ी दीदी कि હવે કેન્સલ યાર. મારો કહેવાનો સૂર્ય છે ડોક્ટરો શરીરના ભગવાન છે પણ મારા આત્માનો ભગવાન મારો સદગુરુ છે, મારી જગદંબા છે, મારી કુળદેવી છે, મારો દ્વારકાધીશ છે. અને એ બધાયનો સરવાળો તમે છો. આમાં મને ત્યાં કુળદેવી દેખાય છે, આમાં મને કોઈ ગુરુ દેખાય છે, મિત્ર દેખાય છે. તમે કોઈ બહારના નથી. પછી ધરાર તમારે કોમેન્ટ કરીને બહારનું થવું હોય તો જવાબદારી તમારી છે. તો વાડો હાવ ખુલ્લો છે, મારા બાપે તાળું નતું માર્યું. સટકો એ કેવલ આવકાર છે, વિદાય કોઈની નથી. આવો સાથે મળીએ, જાતિ ભાતિના ભેદભાવ મૂકીએ અને આવા મહાપુરુષના ચરણમાં આવીને આવી મોજ કરીએ સાહેબ. અને અભિમાન મુક્ત થઈએ અને આવી લહેર કરીએ. હાવ નહીતર એક દીકરી હાહરે જાતી હતી એટલે હાહરે જાય એટલે તો એકચ્યુઅલી રડે ને. માં પધારો, માં પધારો. જી મારી માં, વાહ વાહ, જય હો જય હો. માને તાળીઓથી વધાવો છે. અને બીજો મને આનંદ એ છે કે અહીંયા જે રકમ આવે એ ગૌશાળામાં જવાની છે. એટલે મન મૂકીને વરહજો. અને જીતુભાઈ તમને પૂછ્યા વગર કહું 51,000 રૂપિયા એક હું ગૌશાળામાં આપું છું મારા બાપ. અમારા તમામ કલાકારો તમામ વતી હો ભાઈ, આપણે બધા આવી ગયા આમાં. હા, કારણ કે ઠાકરને થાળ ધરો ને એમાં તુલસી પાન ન નાખો ને, આવું બાપુ કે. એટલે હું તુલસી પાન નાખું છું
થાળ તો બહુ મોટો છે, 56 ભોગ છે, પણ અમારું તુલસીનું પાન નાખીએ છીએ એ માટે કે જગતને કહે પણ અમારે કહેવાય ને કામ દેવાય, એટલે કે આમાં જાજુ નથી, તુલસીનું પાન છે. પણ મારો વાલો મારી માં તુલસીને પાને તોડાઈ જાય. હા, એટલે દીકરી સાસરે જાતી થી, એટલે દીકરી સાસરે જતી હોય તો જીતુભાઈ આવજો, થોડાક સમય પેલા ઉડ લાગતું તો અત્યારે એ ભર્યું ભર્યું પાછું એ ભરાઈ ગયું છે ના. એટલે મેં ત્યારે સાહેબ પાસે બેઠા એ વાત પૂરી કરી લઉં. ત્યારે જીતુભાઈની હાજરીમાં મેં આ વાત સીએમ સાહેબને કીધી, ભૂપેન્દ્ર સાહેબને. અને ત્રીજી વાત, જો આ જીતુભાઈ સાક્ષી છે, જ્યારે જ્યારે રાજકીય મહાનુભાવોને મળીએ છીએ ત્યારે બાપ એની પાસે સાહિત્યની જ અમે વાતો કરીએ છીએ, અમે જિંદગીમાં કોઈ દી સ્વાર્થની વાત નથી કરી. જો આ સાક્ષીમાં એને અમે હળવા પાડીએ છીએ અને જ્યાં કહેવું પડે એ કહીએ છીએ. અને ત્યારે બધા બેઠા હતા ને કીધું કે આ માણસને 3 વર્ષ પહેલા જે માણસ શિક્ષણ મંત્રી હતા એ શિક્ષણ મંત્રીને એક વિદ્યાર્થી ઓળખી જાય કે આ આપણો શિક્ષણ મંત્રી છે, તો દરેક ખાતાના મંત્રીઓને એનો વિષય કેમ ન ઓળખે, બોલ્યો હું. અને ત્યારે નામ મારે લેવાઈ ગયું ગુરુજી. ત્યારે હું એમ જ બોલ્યો કે જેથી મારો કૃષિ મંત્રી નીકળે અને મારા ખેડૂતો દોડે વાહે કે જો મારો કૃષિ મંત્રી આવ્યો, મારો કૃષિ મંત્રી આવ્યો, એવું કેદી થાય સાહેબ. અને તા તો ભડું દિન ઈ ખાતું સીધા કૃષિ મંત્રી. આવી મને ખબર હતો મુખ્યમંત્રીનું ક્યાં ભલા, પણ મુખ્યમંત્રી તો સામે બેઠા થાય, સારા જ છે, મહાન છે, હસમુખા છે, દર્દીલા છે સાહેબ. અને એને મેં ભાવનગર મહારાજ સાહેબનો દાખલો દીધો, ત્યાં બેઠા બેઠા જીતુભાઈ હતા. હું કહું મંત્રી સાહેબ અમે રાહે છીએ કે આવા જ માણસોની જેમ અમે સ્ટેજ ઉપર વાતો કરી છે, અમે રાણા પ્રતાપની વાતો કરી છે, અમે સરદાર વલ્લભભાઈ પટેલની વાતો કરીએ છીએ, તો પાછી અમે કોકની વાત કરીએ કે એવા 5 અમને હજી નેતા મળી જાય ને તો અમને હજી એમ કહેવાય કે જગતને જીવતા આવડી જાય. તમારી વાતો કરી છે કે એવું કામ કરો. અને એમ કરી અને ભાવનગર મહારાજ સાહેબ કૃષ્ણકુમાર સિંહજીને યાદ કર્યા કે ખેડૂના બળદ ચોરાય. ભાવનગરનો નિયમ હતો કે જે વસ્તુ ચોરાણી હોય એ 2 મહિનામાં ન મળે તો સાહેબ રાજ તરફથી બધું મળી જતું હતું. હવે આઝાદી આવી ગઈ, ભાવનગર કૃષ્ણકુમાર સિંહજી છે એ તો ગવર્નર રાજ્યપાલ મદ્રાસના, એ તો મદ્રાસ વયા ગયા. પણ આ શેવાડાના ખેડૂના માણસ જે ગામડું હતું એને જે ખબર નહોતી આઝાદી આવી એમ, એના બળદ ચોરાણા, એટલે તો નીલમબાગમાં આવીને ફરિયાદ લખાવી ગયા કે અમારા બળદ ચોરાઈ ગયા. 3 મહિના થયા, 4 મહિના થયા, પણ હવે તો રાજા તો છે નહીં. પાછા આવીને કહે છે બાપુ કે ના બાપુ તો મદ્રાસ છે. ઓ મારા બળદ ચોરાઈ ગયા ને 3-4 મહિના થઈ ગયા બાપા, કે પણ બાપુ તો મદ્રાસ છે ભાઈ. અને અંતે બાપુ આવશે ક્યારે કે નક્કી નહીં. અને એ માણસે રેલ પકડી, ટ્રેનમાં બેઠો, એ પૂછતા પૂછતા ટ્રેનું બદલતા અમારા ભાવનગરનો સિહોરનો ખેડૂ છે, દિહોર કે એની આજુબાજુનું ગામ, માફ કરજો કોઈ નામમાં ફેર, કારણ કે આ તરત આમાં ગૂગલમાં નાખો તો નીકળે પાછું. એ મદ્રાસ પહોંચે છે. ચિઠ્ઠી ગઈ કૃષ્ણકુમાર સિંહજી પાસે, ભાવનગરના એક ખેડૂ આવ્યા છે આપને મળવા. એટલે મહારાજ આ વાત મેં આ જીતુભાઈ બધા બેઠા હતા, મુખ્યમંત્રી શ્રીને વાત કરી. આ બધા દર્દીલા છે ને, આવી વાતો સાંભળે છે ને, એ પીડાથી પાછા પબ્લિકના કામ કરે છે, એટલે અમને ગમે છે. મારો કહેવાનો અર્થ એ છે આ વાતો સાંભળે છે. અને આ મેં વાત કરી કે ત્યાં પહોંચ્યા એટલે મહારાજ સાહેબે જ્યારે જોયું કે ફલાણા ભાઈ ભાવનગરના એક ખેડૂ એ મળવા આવ્યા છે, તો મહારાજ સાહેબને શું થયું કે આ રામેશ્વર બાજુ યાત્રાએ આવ્યા હશે, મૈસૂર કે માં ચામુંડાના દર્શને. અરે બોલાવો બોલાવો, બોલાય, આવો ભાઈ બેસો. હા બાપુ કામ હતું ભાઈ? યાત્રાએ આવ્યા હતા? યાત્રાએ નથી આવ્યો બાપુ, અમારી યાત્રા તો તું છો, મારો કૃષ્ણકુમાર, અમારો કાનુડો તું છો. જેવી રીતે પાંડવા નામ ધનંજય, વિભૂતિમાં કીધું ને કે હે અર્જુન
પાંડવમાં ધનંજય અર્જુન તું ઈ જ હું છું. પણ અત્યારે જો કૃષ્ણને પૂછવામાં આવતું હોત આ કાળમાં તો કે ભાવનગર આય કૃષ્ણકુમાર હું છું આવું કૃષ્ણ કહે. કારણ કે એને હંમેશા એવું કીધું કે મારું પ્રજાનું કલ્યાણ કરજો. એટલે ખેડૂતને કહે છે કે કામ હતું બાપા કે ના કામ નતું બાપુ, હું આપને મળવા આવ્યો છું. 4 મહિના પહેલા નીલમબાગ દરબારમાં હું મારી ફરિયાદ લખાવી ગયો, મારા બળદ ચોરાણા. એને 4 મહિના થઈ ગયા બાપુ. ઓ 4 મહિના થઈ ગયા? હા બાપુ. કેટલા ના હતા ભાઈ? ત્યારે તો 100-150 રૂપિયા કે એટલા ને. ₹150 આપ્યા, આવવા જવાનું ખર્ચી આપી, 25 રૂપિયા માથે વાપરણના આપ્યા, થોડુંક ભાતું કરાવી દીધું કે બાપા થોડુંક આ રસ્તે ભૂખ લાગે તો થોડુંક લઈ લેજો અને આલ્યો લેતા જાઓ. અને પછી ભાવનગર દરબાર એટલું બોલ્યા કે તારા બળદ ક્યારે ચોરાણા? કે બાપુ મને યાદ છે ત્યાં સુધી હું રાતે એકવાર શેલી નિરણ મેં કરી અને શેલી નિરણ કરી અને હું સૂઈ ગયો અને પછી ખબર નથી રહી, રાતના ચોરાઈ ગયા. હું સૂતો થો ને ચોર લઈ ગયા. કે તું સૂતો થો ને ચોર લઈ ગયા ને? કે હા. તા ગાંડા તું તો સૂતો થો ને તારા બળદ ચોરાણા, અમે તો જાગતા થા ને 1800 પાદર પહેલા વહેલા સરદાર વલ્લભભાઈ પટેલના ચરણોમાં અર્પણ કરી દીધા. ભારત માતાના ચરણોમાં પહેલા વહેલા મેં 1800 પાદર આપી દીધા. એટલે બાપુ આ દેશ, એટલે મેં કીધું કે આવા દાખલા ઈ ભાવેણાની ભૂમિ અને ઈ ભાવેણાના અમારા જીતુભાઈ છે, ઈ જ ભાવનગરના ધારાસભ્ય, ઈ જ પ્રજાના છૂટાણેલા અને ચેહર જોગણી માં જગદંબા ઉપર એનો અખૂટ પ્રેમ. અને ત્રીજી વાત એ છે જગતગુરુજી, આ ગુરુજી આપ બધા બેઠા છો સંતો, આ દેશે જેવો તેવો ભગવાન પસંદ નથી કર્યો. તાકાત છે કોઈને આપણા ભગવાનને જાળવે કે લાકડે બાંધીને કોઈ ખીલા મારી દે? રામ રામ કરો સાહેબ. આપણી જોગણી સામું ન જોઈએ કાંઈ કોઈથી, ભલા માણા ખબર ભરી લે. અને એટલે લખવું પડ્યું આ દેશના કવિઓએ કે હિસાબ સુવાલો નથી આ રાધોયા ભારતે કાયર દે. ક્યા બાત! દેવ રે બાપ ભારતે કાયર દે. આ ધવલભાઈ એ ચેહર જોગણી ધારા કામ કરે, એડવાન્સમાં શુભકામના. આવો દીકુભા આવો, મહેશદાન બાપુ પધારો. ઓલી દીકરી હારે જાય બાકી છે હો, પાછો તમે ભૂલી ન જતા. તમને એમ થાય માયાભાઈ બીજી નહીં. હા વાહ વાહ અનુભા, ક્યા વાત અનુભા. આજ ગુરુજી આનંદ કેવો આવે કહું? એ હાલ 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 વહી જાય રાત વાટ માને, હમણાં પડશે પ્રભા સોગાળા તારા, હોવે સબીલા તારા, હોવે રંગીલા તારા, રંગ ભેરો જુએ તારી વાટ રંગલો એ રંગલો જાનો કાળા ગરીને કાળ સોગાળા તારા, હોવે સબીલા તારા, હોવે રંગીલા તારા, રંગ ભેરો જુએ તારી વાટ રંગનો.
રંગ ભેદો જુએ તારી વાટ રંગલો એ રંગલો ડાયમો મહીસાગર ને પાર ગુરુજી આ શરીર છે ને એ ભગવાન કૃષ્ણની વાહળી છે. અમારે હિતેશભાઈ જોશી વડોદરા મૂળ ગામ નાગેહરી, પછી રાજુલા રહેવા આવ્યા, રાજુલાથી પછી અત્યારે વડોદરા રહે છે. એવા અમારા સ્નેહી ભાઈ શ્રી હિતેશભાઈ જોશી હિતા દાદા, એમના તરફથી 11,001 રૂપિયા આવે છે. જોરદાર તાળીના ગડાથી વધાવો, સાબાદ. આ શરીર છે ને એ કૃષ્ણની વાહળી છે હો. એ અંદરથી પોલા થઈ જાઓ, અંદરથી ખાલી થઈ જાઓ, અને પછી ગુરુજી ફૂંક મારે ને, કૃષ્ણમ વંદે જગદગુરુ વસુદેવ સુતમ દેવમ કંસ ચારુણ મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુ. પછી કાનુડો ફૂંક મારે ને, પછી તમારા જીવનના છિદ્રો ખુલ્લા મૂકી ગયો. તમારે હવે ક્યાં સૂર્ય વગાડવી નીકી તમારે નહીં, એ તો ઈ ગુરુ કરશે સાહેબ. એટલા શરીર જ છે એ વાહળી છે. એટલે જૂનું ગીત ની એક કડી, એ રંગ મોરલડી વાતમાં વહેતી રહે, એક તાળી, એક તાળી. बहुत अच्छे. बात वहती रहे, बहुत अच्छे. ये आज मेले મળેલ પાછા મળશે નહીં, એ વહી જાતા વેણ પાછા વળશે નહીં. બોલી ગલી મેળે મેળે, મેળે મેળે, હે મેળે મેળે મોરલડી હેલે ચડી, એ જી હેલે ચડીને રાગ રેલે ચડી, એવી હેલે ચડીને રાગ રેલે ચડી. કાયર દેવ રે બાપ ભારત કાયર દેવ, એક ધારી ત્રિશુળ ધારી મારો ચક્ર ધારી વાસુદેવ, ઢીંગાણા ધૂપ લીધા છે, ગીતાના પાઠ કીધા છે, ઢીંગાણા ધૂપ લીધા છે, ગીતાના પાઠ કીધા છે. અને જીતુભાઈ અને કેવો ભગવાન, એક બાજુ મહાભારતના શંખ ફુગાઈ ગયા હોય, હાથીઓની કિકરાટીઓ થતી હોય, અનુભા ઘોડાની હણાટીઓ થતી હોય, તલવારની ખખડાટીઓ થતી હોય. યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાન નિર્ભવતિ ભારત, એની વચ્ચે મારો મારો ની બલામું
બોલતી હોય અને એને અર્જુન ને કહે કે હે ધનંજય, હે અર્જુન, યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાન નિર્ભવતિ ભારતમ અવયુત્થાનામ ધર્મસ્ય તદાત્માનામ સુજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાચાય ચ દુષ્કૃતામ. સબ સુવાલો નથી આ રાધોયા ભારતે કાયર દેવ રે બાપ ભારતે કાયર દેવ. ધારી ત્રિશુળ ધારી મારો ચક્રધારી વાસુદેવ ધીંગાણા ના ધૂપલી ના છે, ગીતાના પાઠ કીધા છે, ધીંગાણા ના ધૂપલી ના છે, ગીતાના પાઠ કીધા છે. અને આયે પ્રભાશંકર પટણી ભાવનગરના દિવાન ઈ અમારા ભાવેણા ઠાકુર ને કે કૃષ્ણકુમાર આ ધરતી આ છે, આ દેશે જેવો તેવો ભગવાન નથી સ્વીકાર્યો તો જેવો તેવો રાજા નહીં સ્વીકારે, માય કાંગલાને નહીં સ્વીકારે. અને હે દરબાર સાંભળ, હે ભાવેણા ઠાકુર સાંભળ, પ્રભાશંકર પટણી લખે છે બાપ. સપતી પુવામાં આપી દીધું એને પૂરું કુબેર રાજ. પવાનની પોટલી તાંદુળની પોટલી લઈને આવ્યો તો ફનાની નગરીનો દ્વારકાનો રાજા નામ સાંભળીને ગડગડતી દોટ દે અને હોનાના થાળમાં એમ કે ભાઈ તાંદુળની પોટલી મૂકે અને એક બુકડો બીજો બુકડો ભગવાન કૃષ્ણએ માર્યો ને તો પોરબંદરમાં રીધી સીધી ખડી કરી દીધી, કુબેરનો ભંડાર ખાલી કરી નાખ્યો. ગુરુજી નારાયણ એટલો બધો મોજમાં હતો એ ત્રીજો બુકડો ભરી જાત ને તો હોનાની દ્વારકા દઈ દેવાનો હતો. રૂક્ષ્મણીએ હાથ પકડી લીધો કે બાયુ પકડો અને આ લહેરમાં આવી ગયો, આગળ નવરિયું થઈ જાવ હાવ. અને રૂક્ષ્મણી હાથ પકડીને કહે છે કે નારાયણ એટલું અમારી હાટું રહેવા ગયો. અને આજ પ્રભાશંકર પટણી ભાવનગર કૃષ્ણકુમાર સિંહજીની સામે ગાય છે, બોલે છે સપની પુવામાં આપી દીધું એને પૂરું કુબેર રાજ. એ મહારાજા મારા ભારતના ભાઈ બંધો કેવા હોય જોઈ લે. સપની પુવામાં આપી દીધું એને પૂરું કુબેર રાજ રે બાપ પૂરું કુબેર રાજ. મિત્ર કરું તો કરું એવો સુદામાને માધવા જેવો, મિત્ર કરું તો કરું એવો સુદામાને માધવા જેવો. ક્યા વાત. ભાગ્યો પટણી બાપા વાહ. આ જન્મની અંદર પેશ કરી હું દુઃખમાં ભાગ્યો થાવ રે બાપ, દુઃખમાં ભાગ્યો થાવ. બની શકે તો શાંતિ થાપું નહીતર ઉનાગા હુડે નામ બતાવો ઉપાય કોઈ એવો થાવું દુઃખે ભાગ્યા જેવો. હું બતાવું ઉપાય કોઈ એવો થાવું દુઃખે ભાગ્યા જેવો. પણ સાવતુ વાળો નથી આ રાધોયા ભારતે કાયર દેવ રે બાપ, ભારતે કાયર દેવ. એક ધારી ત્રિશુળ ધારી મારો ચક્રધારી વાસુદેવ ધીંગાણા ના તો બલિદા છે, ગીતાના પાઠ કીધા છે, ધીંગાણા તો બલિદા છે, ગીતાના પાઠ કીધા છે. એ વાત ગીત તો પૂરું થઈ ગયું પણ આ મિત્રો ઉભા છે એટલે એક કડી. પૂજાવું રે ઘડવૈયા
ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું દડથી જાણે જેના માથા મહાણે એવો પાળીઓ થઈને પૂજાવું રે ઘડવૈયા ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું જગન જાપમાં વાઘામાં નથી બેઠલાવો બેટને બાપના મોઢાના ભાડા એવા કોમલા હાથથી ખોડાવું રે ઘડવૈયા ઠાકોરજી નથી ધાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી ધાવું ટૂંકમાં દીકરી હારે જાતી હતી આવા બોલવા બેહી તો કલાકોના કલાકો હું ભવ વયો જાય તો ખૂટે એવું છે નહીં રોજ એક નવી કાંઈક અંદરથી કોટો ફૂટે છે જેમ ઉંમર થતી જાય એમ યાદ શક્તિ વધતી જાય છે મારે અને રોજ રોજ નવું નવું જ આવે શું કરવું મારે કારણ કે તમે બધા એટલા બધા અંદર છો દિલ કી મેં ક્યા જાનું એ મેરા વાદા હૈ તમે બધા મારા કમાન્ડો કમાન્ડો શું છે જાહેરાત છે ઓલી દીકરી હારે જાય કહો આ ધ્રુવીન બલર લંડન થી અત્યારે લાઈવ પ્રોગ્રામ જોવે છે આ ધ્રુવ મોટી ઉંમરનો હતો વડીલ નાની ઉંમર હોય તો બેટા તને ખૂબ ખૂબ ધન્યવાદ કે તું મારા ભાઈ ચેહર જોગણીમાના દર્શન ત્યાં બેઠો બેઠો કરી રહ્યો છો તને કોટી કોટી પ્રણામ તને ધન્યવાદ દોસ્ત અને એમણે ફૂલ નહીં તો ફૂલની પાખડી રૂપી 101 પાઉન્ડ 101 પાઉન્ડ 1 પાઉન્ડના હો હું 1200 112 હું ગયો તે દી 100 હતા તો અત્યારે વધી ગયા છે હા વાલી આવ્યા 119 જાણે સડાવો કરતા એવું કર્યું 150 જે હોય તે એ તો કરન્સીનું કામ કરે પણ એણે તાત્કાલિક 101 પાઉન્ડ આ ગૌશાળામાં આપે છે તાળીઓના ગગડાટથી અને બધા છેલ્લી વાત કહું દીકરી હારે જાતી હતી અરે ભાઈ બાપુ ગુરુજી આ બધાને લગ્નનું કઈ ન થતો વાંઢા વેચ ઉષા થયા એમાં લગ્ન તો લગ્ન છે હો અને ત્રીજી વાત એ કહું અમને હાવ મજા શું આવે ખબર ઓલા વચ્ચે જે કેમેરા વાળા હોય ને એ એક જ ડાયરો સાંભળે આ બીજાને ફરતા રાખે ને એને બિચારાને કઈ ખબર જ ન હોય ઓલા અહીંયા ડાબલા સડાવી દીધા હોય ને એ અમારું કઈ સાંભળે જ નહીં સવારે શું છે હકેલીને પાછા ઉયા જાય
એ તમે વિડીયો વાળાને પૂછે ને કોણ કલાકાર હતા, ભોજ્યો ભાઈ તને કોણ હતા, 3-4 જણા હતા, હું બોલ્યા આપણે કાંઈ ખબર નથી. એટલે અમારે એને 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 એની તપસ્યા છે, એને તાળીઓથી વધાવો. અને તમે ઘડીક બેસી જાઓ, તમે ઘડીક બેસી જાઓ, ઘડીક બેસી જાઓ. મારા બાપ આ સ્વયંસેવકોને તાળીઓથી વધાવો. સાહેબ ઊભા પગે સેવા કરે છે, કોઈક પાણી પાઈ રહ્યું છે, કોઈ ચા પાઈ રહ્યું છે, કોઈક પીરસી રહ્યું છે. હા, કોઈક બેઠો બેઠો કેળ્યો છે, કોઈ ઉપાડો લીધો મળો. એને ધન્યવાદ. સાઉન્ડ બહુ સારા છે. શું નામ? શિવ સાઉન્ડ. તાળીઓથી વધાવો. આમાં ઘણી વાર ટીરિયા ઉપર કાંઈક હોય ને અહીંયા કાંઈક હોય, એ કોકના લાવેલા હોય અમુક જગ્યાએ. આપણે અહીંયા સ્ટીરિયા ઉપર લખેલું હોય ને મોનિટર ઉપર, તો આપણે એ બોલી જાય તો ન્યાલી ડોળ એ નહીં, એ તો અમે ભાડે લાવેલો ભાઈ, અહીંયા છે એ બોલો, એ અહીંયા છે એ બોલ્યો. એટલે હું આમ એવું લાગે તો થોડુંક ડોકાઈ લેવાનું, ડોકાળા વગેરે દાખલ નહીં થવાનું. હા, આંગળી નકોસામાં આવી જાય. ખરેખર હા, હું કેટલું બોલ્યો? 2:45 બોલવાનું ચાલુ કર્યું કે 1:45 બોલતો હતો. હવે જે 45 બોલતો હોય, હજી દરેક કલાકારોને સાંભળવાના છે. હું લગભગ 2 વાગ્યે બેઠો, ખબર છે 3:02 થઈ, કલાક બોલી ગયો. પણ આ દીકરી હારે જાતી હોય ને મારે વળાવી કે નહીં? હવે તમે આ વાત કરો, તમે મારે ઘણું પૂરું કરવું, પણ મારે કરવું હું? અને એમાં અહીંયા ઘણા તાજા વરરાજા કોક બેઠા છે. હા, લગ્નને કેટલા વર્ષ છે ને એનું શોપિંગ કહી દે. વાહ. નમનભાઈ રાજેશભાઈ શુક્લ, બરાબર ને? એ લંડન બેઠો બેઠો સાંભળે. અને બાપુ આને તો ધડાકો કર્યો, 500 પાઉન્ડ મોકલે છે. તાળીઓથી વધાવી લો. વાહ શુક્લા, વાહ વાહ. ન મ ન બે કોલી વાંચી શકાય. આ સરસ નામ છે. ન મ ન ન મ ન. ઊંધું જીતું કરો. મા યા યા મા સરખું ન થાય. પણ આમાં ન ય ન ન મ ન. અમારે લીંબડીનું એવું છે. લીંબડી ગામે ગાડી મળી. ઓલી કોલી વાંસો લખી લો, ચાલો લખી લો. લીંબડી ગામે ગાડી મળી. અને ઓલી બાજુથી વાંચો તો ઈ જ થાય. લીંબડી ગામે ગાડી મળી. મને કેટલું આવડે પણ હું કહું નહીં. દીકરી હારે જાતી હતી. ઉભા રહ્યો, એ વાત ઘરે ગયા. ઓલું મેં પહેલા કીધું અમેરિકા ગયો ને મને એક ભાઈ પૂછ્યું કે તમને અંગ્રેજી આવડે? બાકી છે કહેવાનું. મને પૂછ્યું તમને અંગ્રેજી આવડે? મેં કીધું ના, નથી મને આવડતું. કમલેશભાઈ અમેરિકા કહું ને આર્યા હતા, મળ્યા મને. પણ એક હાવ હાસું કહું તમને, નરું સત્ય કહું. ગુજરાતી, હિન્દી અને સંસ્કૃત આ 3 ભાષાની બહાર એક પણ ભાષા નથી. કાં હિન્દી બોલાય છે, કાં ગુજરાતી બોલાય છે, અને કાં સંસ્કૃત બોલાય છે. અને અંગ્રેજી છે એ ચોખ્ખું ગુજરાતી જ બોલાય છે. હા, હું એટલા માણસોની વચ્ચે બોલું છું, લંડન બેઠેલા ભાઈઓ સાંભળે છે. ચોખ્ખું કહું, ગુજરાતી ભાષા જ બોલાય છે. દાખલા તરીકે અંગ્રેજીમાં બોલાણું કમ હિયર, તો ક તો કલમ નો જ કે. અંગ્રેજીમાં ક્યાંય ક આવતો હોય તો મને એક અક્ષર દેખાડો અંગ્રેજીનું, એમાં તો કે આવે. એને ક કેવો પડે છે ને? કેવો તો ક જ પડે.
ક મ તો મરચા તો જ ને, ત્યાં તો એમ છે. મ ક્યાંય અંગ્રેજીમાં હોય તો મને દેખાડો, પણ કે એને એમનો આને એમને મ કહેવાનો, કેવો તો મ જ પડે છે ને. હી હળનો કે બીજો કાંઈ? હ તો હળનો જ ને. અંગ્રેજીમાં ક્યાંય હ આવતો હોય તો મને દેખાડો, એમાં તો એસ આવે છે. એસ ને હ કેવો પડે મારા દીકરાઓને? હે રસબાઈ તો ઈ જ ને, ઈ ત્યાં તો આય છે. આય મારી જગદંબા. હે ફોન લખવું હોય અંગ્રેજીમાં તો છે ફ ન્યા ક્યાંય? PHO ઈ એનું ફો છું. એની મજાક નથી કરતો, રિયલી કહું છું બાપ. કારણ કે બધા અહીંથી ગયા હતા 2025 વર્ષ પહેલા. 2082 એક પણ જ્ઞાતિ નહોતી ગુરુજી, એક પણ બીજો દેશ નહોતો. મારો આદિત્ય વિક્રમ રાજ કરતો હતો. ત્યારથી વિક્રમ સંવંત 2082, 30 વર્ષમાં થોડોક ગોટાળો થયો, આપણાથી અભિમાન થયું અને એકને આપણે લેવા દેવા વગરનું અપમાન કર્યું અને લાકડે ચડ્યો. યસ, અને એમાં લઈ આખો વિભાગ પડ્યો અને ગોવામાં લઈ જ વાણ લઈને વયા ગયા હતા. પ્લીઝ કોઈ દિવસ કોઈ માણસનું અપમાન ન કરતા, 18 વરણ પ્રેમ કરતા થઈ જજો, જેથી કરીને બીજો ધર્મ પેદા ન થઈ શકે. કેવલ આવકાર બધાયનો. રાષ્ટ્રની પગે લાગો, રાષ્ટ્રને અરે પ્રેમ કરો. મારે પ્રોગ્રામમાં વાહ વાહ નથી જોતી, મારે પ્રોગ્રામમાં આહ નીકળવું જોઈએ. ઓ એ ઇતિહાસ છે આપણો. અને આહકારા નીકળવા મળશે ને ત્યારે મારા યુવાનો જે હોન્ડા ઉપર દાજ કાઢે છે ને, એ રાષ્ટ્ર માટે દાજ કાઢશે. અમુક તો હાવ લેવા દેવા કે હોન્ડા લઈને કાવા જ મેર્યા કરે બાપુ. સાલું ગાડીએ રીલું બનાવતા ત્યારે છોડ દો, હવે ભોબો ઉપડી જાય. નહીં બાપ, યુવાનો મારા ભાઈઓ છો, પગે લાગીને કહું, તમારી ઓરા અને તમારી ઉર્જાને હાંચવો. તમારા પોતાના વિકાસ માટે, તમારા કુટુંબના કલ્યાણ માટે અને રાષ્ટ્રની એકતા માટે ઉપયોગ કરો, નહીં કે ખોટી વાયડાઈ માટે. એક બનો, સ્વીકાર બનો. દીકરી હારે જાતિથી. અરે મને એમ થાય કે તમને મૂકવા જ નથી, પણ હું કરું. દીકરી હારે જાતી હોય એટલે રડે જ તે. રડે ને દીકરી હારે જાય તો રડે. આ નહોતી રડતી, બોલો. આનું આખું ઘર રડતું હતું, આખું ઘર. મમ્મી રડે, કાકી રડે, બિચારીઓ રડતું જાય. શેડા એની બેનપણીઓ ગીત ગાય, આવજો બેની આવજો, કાગળ પત્ર લખજો, ભૂલી નો જાતા અમને. બજારીઓ રડતું જાય, શેડા કાઢતું જાય. દાદા વળાવે દીકરી તમે ડાયા થઈને રેજો રે. દીકરીઓ રડતી જાય. ઓલી નહોતી રડતી, એ તો ગાડી પાસે ઉભેલી. વરરાજો છે ગાડીમાં નહોતો બેઠો, એ બિચારો જોતો હતો. ઓલ્યું જેટલું રડે એટલું ઓલી દીકરી આમ ખીજાતી જાય, ડોળા કાઢે. તો ઓલો વરરાજો બિચારો ઓલા રડતા થયા અને હાળીને રડતા હતા, તે હાળી સામું જોયું તો વરરાજાને કોણી મારી. તમે હું ત્યાં જોવા ગાડીમાં બે હોડી પૈણ્યા ભેગ્યો, પૈણ્યા ભેગ્યો ગાડીમાં બે, જ્યાં હું ટગર ટગર જોવો છો. અને પછી પાછી ફરી આને ગાડીમાં બેહાડી, વરરાજાને ધક્કો મારી બેસી જાવ. અને પાછી ફરી તા તો દાદીમાં રડવા મળ્યા. દાદીમાં રડવા મળ્યા ને દીકરી ખીજાણી કે શું રોવો છો, ભૂંડિયું લાગો છો. હું પહેલી વાર હારે જાઉં છું તો રોવા બેઠ્યું. પછી ખબર પડી કે એટલે જ રોતા હતા કે હવે ડાય થઈને રહેજે. આની આ વાત મારે આધ્યાત્મિકમાં કેવી હોય બાપ, તો આપણા કયેક વાર આણા વેળ્યા છે, કયેક વાર આ કન્યા બનીને આ કાયા રાણી ઠાઠડીમાં બેઠી છે, ખૂબ વળાવા વાળા રેડ્યા છે.
અને હવે ગુરુના ચરણોમાં કહીને પ્રાર્થના કરજો કે હવે એવું જીવન જીવીને જાશું કે જગત રડવાના બદલે હૃદયમાં યાદ કરે કે હતો એક હાવજ અને જીવીને ગયો છે. અને આવું જ્યારે ધામ મળ્યું છે અને અહીંયા આવું જે પાછો લંડનથી ફોન આવ્યો, સાવાસ ભાઈ તેજસ મહેન્દ્રભાઈ રાઠોડ લંડન, તેમના તરફથી 101 પાઉન્ડ આવે છે અને સોલંકી રાજ પરેશભાઈ એના તરફથી પણ 100 પાઉન્ડ આવે છે. તાળીના ગળાથી વધાવો. આપ બધાએ મને શાંતિથી સાંભળ્યો. ગુરુજીના ચરણોમાં માયા આયર દંડવત પ્રણામ કરે છે. જગત ગુરુજીના ચરણોમાં પણ દંડવત પ્રણામ કરી જીતુભાઈ અને આખા મિત્રો અને તેમજ આખું પૂરું આપણું આ ચેહર જોગણી ધામના તમામ સેવકોના ચરણોમાં માયાભાઈ વંદન કરી વિનવું છું. અસ્તુ. જય ચેહર જોગણી, જય માતાજી અને બધાઈને એડવાન્સમાં હોનલ બીજની વધાઈ અને જય મા મોગલ, જય શ્યારામ. બોલીએ ભારત માતા કી. આભાર, ધન્યવાદ, જય શ્યારામ.